સિસલી ગામે 5 માર્ચ પૂર્વે થયેલ 62 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે પડોશી મહિલાની ચોરીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। સિસલી ગામની ટીંબાસીમ વિસ્તારમાં રહેતા લાખીબેન ભૂપતભાઈ ઓડેદરા તારીખ 13/11/2025ના રોજ પતિ સાથે તેની વાડીથી 1.5 કિલોમીટર દૂર બીજા ખેતરમાં બપોરે 1 વાગ્યા સુધી કામ કર્યા બાદ બપોરાનો સમય થતાં ઘરે આવ્યા હતા અને બપોરા કરી પુત્ર ભીમો અને પોતી ભૂપત ફરી કંડોર સીમમાં આવેલ વાડીએ ચણા વાવવા માટે ગયા હતા। ત્યારબાદ લાખીબેને તેના મકાનમાં ગયા ત્યારે ઓસરીના દરવાજામાં તાળું તૂટેલું જોવા મળ્યું હતું। રૂમમાં જઈને જોતા લોખંડના કબાટ પણ ખુલ્લા હતા અને કબાટમાં લોકરને કોઈ સાધન વડે ખોલવામાં આવ્યું હોવાનું જણાયું હતું। તપાસ કરતા અંદર રાખેલી 1.5 લાખ રૂપિયાની રોકડ ચોરાઈ ગઈ હતી તથા અલગ અલગ બોક્સમાં રાખેલા સોનાના 46.5 તોલાના દાગીના પણ ચોરાઈ ગયા હતા। આથી તેઓએ તુરંત આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે અંગે બગવદર પીએસઆઈ આરજી ચુડાસમાને બાતમી મળી હતી કે ચોરીના આ બનાવમાં પાડોશી મહિલા શાંતિબેન કેશુ ખૂંટીની જ સંડોવણી છે। આથી તેને પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત આપી હતી। પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ પણ તેની પાસેથી રિકવર કરવામાં આવ્યો છે। પોલીસે જણાવ્યું હતું કે જે તે સ્થિતિમાં ગયેલ મુદ્દામાલમાં 269.36 ગ્રામ સોનું રિકવર કરાયું છે, જેમાં સોનાના હાર, ચેન, વીંટી, સોનાનું બિસ્કિટ અને 1.5 લાખ રૂપિયાની રોકડ મળી આવ્યા હતા, જેની કિંમત ₹34,84,571 થાય છે। જ્યારે અમુક મુદ્દામાલના દાગીના તેણે ભંગાવી નાખ્યા હતા અને તેમાંથી નવા દાગીના બનાવ્યા હતા, જેમાં 163 ગ્રામ સોનાના નવા દાગીના, જેમાં બુટ્ટી, રજવાડી હાર, મંગલસૂત્ર, પેન્ડલ સેટ અને વીંટી બનાવ્યા હતા, જે 25,76,571નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદર જિલ્લામાં નવેમ્બર મહિનામાં 13 તારીખના રોજ સિસલી ગામ બગવદર પોલીસ સ્ટેશનના સિસલી ગામ ખાતે એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જેમાં ફરિયાદી લાખીબેન ભૂપતભાઈ ઓડેદરા, જેઓ સિસલી ગામ ટીંબાવાડી વિસ્તારના રહેવાસી છે, તેમની વાડીએ તેમના રહેણાંકના મકાનમાં સવારના 10:30 થી બપોરના 1 વાગ્યાના સમયમાં ઘરફોડ ચોરીની ઘટના બનેલ, જેમાં કુલ તેમના નાના મોટા દાગીના 10, કે જેમાં 3 હાર, એક મંગળસૂત્ર, એક પુરુષની લકી, એક પુરુષનો ચેન, 8 જેટલી નાની મોટી વીંટી, કાનસર તથા લૂઝ સોનાના ઘરેણા અને 1.5 લાખ રૂપિયા રોકડા, આમ સોનાના કુલ લગભગ 46 તોલા જેટલાના દાગીના અને 1.5 લાખ રૂપિયા રોકડા, આટલી ચોરીની જે એમની મિલકત છે એ ચોરાયેલ। ત્યારબાદ આ ગુનાની તપાસ બગવદર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા કર્મચારીઓને બાતમી મળેલ કે આ જે ફરિયાદી છે, જ્યાં ચોરી થયેલી છે, તેની નજીકમાં જ રહેતા જે શાંતિબેન કેશુભાઈ ખૂંટી, તેમની બાજુમાં જે પાડોશી છે, એમણે આ પ્રકારે ચોરી કરેલી હોય એ પ્રકારની બાતમી મળેલ હતી, જેથી તાત્કાલિક બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા આ સદર આરોપીના ઘરની ઝડપી તથા આરોપીની પૂછપરછ કરતા જે આ સોનું, જે ફરિયાદીનું સોનું જે ચોરાયેલ હતું, તેમાંથી લગભગ 27 તોલા જેટલું ઓરિજિનલ મૂળ સ્વરૂપમાં તથા બાકીનું સોનું, જૂનું સોનું ટૂંકમાં પાછું સોનીને આપી અને નવું સોનું નવા સ્વરૂપમાં ફેરવેલ એ પ્રકારનું તથા 1.5 લાખ રૂપિયા રોકડા તેમના આ શાંતિબેન કેશુભાઈ ખૂંટીના રહેણાંક મકાનમાંથી જ બાજુમાં જે એમનું મગફળીનું જે ગોડાઉન આવેલું હતું ત્યાંથી આપણને મળી આવેલ તથા આરોપીએ પણ સદર ચોરીની કબૂલાત આપેલી હતી। આમ બગવદર પોલીસ દ્વારા કુલ 45 તોલા તથા 1.5 લાખ રૂપિયા રોકડા રિકવર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપી છે એ પણ સિસલી ગામના ટીંબાવાડી વિસ્તારના જ રહેવાસી છે, જેમનું નામ શાંતિબેન વાઇફ ઓફ કેશુભાઈ ખૂંટી છે। તેમણે આ જે ફરિયાદી છે એમની સાથે જૂનો કોઈ જમીન બાબતનો અણબનાવ હોય એનું મનદુખ હતું, જેને લઈને તેમણે આ ચોરીને અંજામ આપ્યું હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે।
અને આ સાથે અમારી તમામ પોરબંદર જિલ્લાના જ્વેલર્સ તથા સોની ભાઈઓને વિનંતી છે કે આવી રીતે કોઈ પણ પ્રકારે કોઈ શંકાસ્પદ પોતાના ઘરેણાં કે અન્ય કોઈ પણ પ્રકારની માલ મિલકત વેચવા માટે આવે છે અને આપને જો શંકાસ્પદ લાગે છે તો પોલીસને તાત્કાલિક જાણ કરશો, જેથી આવી રીતે કોઈ પણ ગેરકાયદેસર રીતે પચાવી પડેલા કોઈ પણ ઘરેણાં કે કોઈ પણ માલ મિલકત હોય તે આપણે જે મૂળ ફરિયાદી છે એને પાછા પરત અપાવી શકીએ.